નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું ટીવાય બીએ સેમેસ્ટર 6 અર્થશાસ્ત્ર પેપર નંબર 20। તમે સૌ જાણો છો એ પ્રમાણે અર્થશાસ્ત્ર એ આચાર્ય કૌટિલ્યની રચના છે। એ અંતર્ગત એક ટોપિક ભારતીય રાજનીતિનો ઉદ્ગમ અને વિકાસ અને એનું સ્વરૂપ, એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે। પરંતુ મિત્ર, આ ટોપિક વિશે ચર્ચા કરતા પહેલા આપણે અર્થશાસ્ત્ર શા માટે ભારતીય રાજનીતિની અંતર્ગત આવે છે એ સમજવું પડે। કયા અર્થમાં અર્થશાસ્ત્રને રાજનીતિ કહી છે એ સમજવું પડે। તો સૌથી પહેલા આપણે અર્થશાસ્ત્રનો અર્થ સમજીએ। કૌટિલ્યએ પોતાના ગ્રંથનું નામ છે, આચાર્ય કૌટિલ્યનું નામ તમે સૌ કોઈએ સાંભળ્યું છે। તો આચાર્ય કૌટિલ્ય છે એ પોતાના ગ્રંથનું નામ અર્થશાસ્ત્ર રાખે છે, અર્થાત અર્થશાસ્ત્રમ। હવે આવું કરવા પાછળનો કૌટિલ્યનો એક ચોક્કસ ઉદ્દેશ્ય છે। જો તમારે અર્થશાસ્ત્ર છે એ ગ્રંથ ભણવો હોય તો આવશ્યક છે કે સૌથી પહેલા તમે અર્થશાસ્ત્ર શબ્દનો અર્થ સમજો। કોઈ પણ શબ્દનો અર્થ સમજ્યા વગર આપણે એના વિષય વસ્તુને ચોક્કસ છે એ જાણી શકતા નથી। શીર્ષકમાં અહીંયા બે પદ જોવા મળે, અર્થ અને શાસ્ત્ર। હવે અર્થ એટલે આજ સુધી તમારા માઇન્ડની અંદર એક જ વસ્તુ છે કે અર્થ એટલે જે તમારા હાથની અંદર કાગળના રૂપિયા છે એને અર્થ કહેવાય। પરંતુ કૌટિલ્યે પોતાના ગ્રંથના 15મું જે અધિકરણ છે એનું નામ છે તંત્ર યુક્તિ। એ અધિકરણની અંદર અર્થ શબ્દનો અર્થ સ્પષ્ટ કર્યો છે। અહીંયા જે તમારી સમક્ષ અર્થશાસ્ત્રમાંનો પ્રથમ વર્ણ અર્થ છે એનો આપણે અહીંયા અર્થ ક્લિયર કરવાનો છે કે અર્થ એટલે શું। જે તમારા માઇન્ડની અંદર અત્યાર સુધી રૂપિયાના અર્થમાં વિદ્યમાન છે એ અર્થ એટલે શું। તો તંત્રયુક્તિ નામના અધિકરણની અંદર એ સ્પષ્ટ કરે છે મનુષ્યાણામ વૃત્તિઃ અર્થઃ, મનુષ્યાણામ વૃત્તિઃ અર્થઃ મનુષ્યવતી ભૂમિઃ ઇતિ અર્થઃ તસ્યાઃ પૃથવ્યા લાભપાલન ઉપાયઃ શાસ્ત્રમ અર્થશાસ્ત્રમ ઇતિ। મનુષ્યાણામ વૃત્તિઃ અર્થઃ, અર્થાત કૌટિલ્ય એવું કહે છે કે મનુષ્યની વૃત્તિને જ અર્થ કહેવાય। મનુષ્યની વૃત્તિ અર્થાત વૃત્તિનો અર્થ થાય આજીવિકા। આજીવિકા એટલે તમારા જીવનને ચલાવવા માટે તમે જે કંઈ વેપાર ધંધો કરો છો એને આજીવિકા કહેવાય। તો મનુષ્યની આજીવિકાને સૌથી પહેલા તો મનુષ્યની આજીવિકા છે એને અર્થ કહેવાય। મનુષ્યની વૃત્તિ, આજીવિકા અર્થાત અર્થ। મનુષ્યવતી ભૂમિઃ ઇતિ અર્થઃ, મનુષ્યથી સંપન્ન ભૂમિને પણ અર્થ કહેવાય। એટલે તમારી પાસે જમીન છે તો એ જમીનને પણ અર્થ કહી શકાય। હવે કોઈ માણસ છે એ આજીવિકા મેળવીને એ જે ધન ઉપાર્જન કરે છે એનાથી એ ધન ઉપાર્જન જો એની પાસે વધારે છે તો એ ભૂમિનું સંપાદન કરે, એટલે એ ભૂમિને પણ આપણે અર્થ કહીએ। હવે એ જે મનુષ્ય દ્વારા ભૂમિ ઉત્પન્ન થઈ ગઈ છે તો તસ્યા પૃથ્વી લાભ પાલન ઉપાયઃ, તો આ પ્રકારની જે ભૂમિને મેળવવાના, લાભ પાલન એટલે એને મેળવવાના તથા પાલન એટલે એનું રક્ષણ કરવાના ઉપાયનું જે શાસ્ત્રમ અર્થમ શાસ્ત્રમિતિ, પૃથ્વ્યા લાભ પાલન ઉપાયઃ એટલે આ પ્રકારની ભૂમિ, તસ્યા પૃથ્વ્યા આ પ્રકારની ભૂમિને લાભ પાલન ઉપાયઃ મેળવવાના તથા તેનું રક્ષણ કરવાના
ઉપાયઃ, ઉપાયનું જેમાં જે શાસ્ત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે એ જ શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવાય છે. મનુષ્યની વૃત્તિ, આજીવિકા એટલે અર્થ. મનુષ્યથી સંપન્ન જે ભૂમિ છે, મનુષ્યએ ખરીદી લીધેલી જે ભૂમિ છે એને પણ અર્થ કહેવાય. અને આ પ્રકારની ભૂમિ છે એને કઈ રીતે વ્યક્તિઓ, મનુષ્ય મેળવી શકે છે અને કઈ રીતે એનું રક્ષણ કરે, એ ઉપાયોનું જે શાસ્ત્રની અંદર વર્ણન કરવામાં આવ્યું હોય તે શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવાય છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે મનુષ્યએ આજીવિકાને પ્રાપ્ત કેવી રીતે કરવી, ભૂમિને પ્રાપ્ત કેવી રીતે કરવી, એ પ્રાપ્ત ભૂમિ છે એના ઉપાયો, એનું રક્ષણ કરવાના ઉપાયો જે શાસ્ત્રની અંદર આપવામાં આવ્યા છે એ શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અર્થાત અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાથી મનુષ્ય આજીવિકાને પ્રાપ્ત કરી શકે છે, ભૂમિને પણ પ્રાપ્ત કરી શકે છે. એ ભૂમિ ખરીદી લીધા પછી એના રક્ષણો કેવી રીતે કરવા એનું પણ નિરૂપણ એ શાસ્ત્રની અંદર કરવામાં આવ્યું છે. તો આમ કૌટિલ્ય અર્થ શબ્દ દ્વારા, હવે તમને અર્થ એટલે શું એ સમજાઈ ગયું કે મનુષ્યની આજીવિકાને અર્થ કહી શકાય, ભૂમિને અર્થ કહી શકાય. તો કૌટિલ્ય અર્થ શબ્દ દ્વારા ભૂમિ સંપાદન કરવી અર્થાત સંપાદન કરેલ ભૂમિનું રક્ષણ કરવું એવો અર્થ ઘટાવે છે. કૌટિલ્યના મતે અર્થ શબ્દનો અર્થ એવો થાય કે મનુષ્યએ ભૂમિ કઈ રીતે સંપાદિત કરવી અને એ લીધેલ ભૂમિ છે એનું રક્ષણ કઈ રીતે કરવું એવો અર્થ ન થાય. અને શાસ્ત્ર એટલે શાસનાત ઇતિ શાસ્ત્રમ, જે શાસન કરે છે એને શાસ્ત્ર કહેવામાં આવે છે. તો જ્યાં ભૂમિનું રક્ષણ કરવું, ભૂમિને કઈ રીતે પ્રાપ્ત કરવું, એ બધા ઉપાયો જે શાસ્ત્રની અંદર નિરૂપિત છે એવા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. હવે મિત્રો, આ અર્થને સીધો સંબંધ કોની સાથે છે તો કે રાજ્ય સાથે. કેમ કે આપણે ભૂમિ ખરીદીએ છીએ તો એ ક્યાં ખરીદીએ છીએ તો કે રાજ્યની અંદર. તો આનો સીધો સંબંધ રાજ્ય સાથે છે, કારણ કે રાજ્યની સીમાનો વિસ્તાર કરવો તથા વિસ્તારેલા રાજ્યનું સારી રીતે રક્ષણ કરવું અને એક સુરાષ્ટ્રને જન્મ આપવો એ જ કૌટિલ્યને માત્ર અભિપ્રેત હતો. તો સીધી રીતે આ અર્થશાસ્ત્રનો જે સંપર્ક છે એ કોની સાથે થાય છે, સંબંધ છે એ કોની સાથે છે? રાજનીતિ સાથે, રાજ્ય સાથે. રાજ્યને લગતી બાબતોને રાજનીતિ કહેવાય. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભારતીય રાજનીતિનો ઉદ્ગમ અથવા તો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો. મિત્રો, રાજનીતિ છે એ રાજનીતિ શબ્દ તમે સૌ કોઈએ સાંભળેલો છે અને સંસ્કૃતની અંદર પણ રાજનીતિને લગતા અનેક ગ્રંથો લખાઈ ચૂક્યા છે. પણ કેટલાક અત્યારે અક્ષુણ રીતે ઉપલબ્ધ થાય છે તો કેટલાક કાલની ગર્તામાં એવા બધા છુપાઈ ગયા છે, એવા લુપ્ત થઈ ગયા છે કે આજે આપણી નજર સમક્ષ નથી. કૌટિલ્ય પોતાના અર્થશાસ્ત્રની અંદર પોતાના જે પુરોગામી આચાર્યો છે એના મત ટાંક્યા છે. તે ઉપરથી આપણે કહી શકીએ કે રાજનીતિ વિશે ચર્ચા સૌથી પહેલા કૌટિલ્ય ન કરતા અનેક આચાર્યો એવા થઈ ગયા છે કે જેણે પહેલા રાજનીતિ વિશે ચર્ચા કરી છે, રાજનીતિક ગ્રંથ લખ્યા છે. તો આ દૃષ્ટિએ આપણે જોઈએ તો વિચાર કરવો પડે કે સૌથી પહેલા રાજનીતિ છે એનો ઉદ્ભવ ક્યાંથી થયો છે. જો કે એ પણ સ્પષ્ટ છે કે સર્જનાત્મક પ્રવૃત્તિની અંદર રત રહેતા એવા આપણા જે ભારતીય સર્જકો અને વિદ્વાનોએ જેટલી રુચિ કલામાં, સાહિત્યમાં, વિજ્ઞાનમાં દેખાડી છે એટલી રાજનીતિ ઇતિહાસમાં નથી દેખાડી. છતાં પણ વૈદિક વાંગ્મય છે એની અંદર આપણને સૌથી પહેલા રાજનીતિના મૂળ જોવા મળે છે. વૈદિક સાહિત્યની અંદર વૈદિક વાંગ્મયને 4 વિભાગની અંદર વિભાજિત કર્યા છે. વૈદિક સંહિતાઓ,
વેદ સંહિતાઓ, ત્યાર પછી બ્રાહ્મણો, ત્યાર પછી આરણ્યકો અને ત્યાર પછી ઉપનિષદો. આ ચારે ચારની અંદર રાજનીતિના મૂળ જોવા મળે છે. તો આનો અર્થ એવો થયો કે સૌ પ્રથમ રાજનીતિ, રાજ્યશાસ્ત્ર સંબંધી, રાજનીતિ અર્થાત રાજ્યશાસ્ત્ર સંબંધી વિચારણા સૌ પ્રથમ પ્રાપ્ત ક્યાંક થઈ હોય તો એ વૈદિક સાહિત્યની અંદર છે. અને તમે સૌ કોઈ જાણો છો, મારે કહેવાની જરૂરિયાત નથી કે વેદ આપણો અમૂલ્ય વારસો છે. વેદ મંત્રોને ક્યારેક તમે વાંચ્યા હોય તો તમને ખબર પડે કે વેદની અંદર રાજા, રાજ્ય વ્યવસ્થા, રાષ્ટ્ર વગેરે સંજ્ઞાઓ વગેરે પદો પ્રાપ્ત થાય છે. સભા, સમિતિ. તો આનો તો સીધો અર્થ એવો જ થયો કે વેદ પણ રાજા કેવો હોવો જોઈએ, રાજ્ય કેવું હોવું જોઈએ, રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ, રાષ્ટ્ર કેવું હોવું જોઈએ, સભા કેવી હોવી જોઈએ, એની ચર્ચા કરે છે. તો આ બધા મુદ્દા છે એ રાજનીતિ શાસ્ત્રને લગતા જ મુદ્દા છે. વેદની અંદર રાજાની વરણી કેવી રીતે કરવી એનો ઉલ્લેખ ઋગ્વેદના 10મા મંડળની અંદર જોવા મળે છે. 10મું મંડળ 173મું સૂક્ત. અથર્વવેદ છે એ 20 કાંડની અંદર વિભાજિત છે. અથર્વવેદના 6ઠા કાંડની અંદર સૂક્ત નંબર 87 રાગનઃ સંવરણ સૂક્ત, ત્યાં પણ રાજાની વરણીનો ઉલ્લેખ જોવા મળે છે. આ ત્વાહાર મંતરઃ ભૂ ધ્રુવ તિષ્ઠા વિચાલ ચલત વિશત્વા સર્વા વાંચંતુ મા ત્વષ્ટા મધિ ભ્રશતઃ. પરંતુ વેદ સમયમાં જે સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે પ્રમાણે રાજાની વરણી સમગ્ર પ્રજા કરતી હતી. સમગ્ર પ્રજાની હાથમાં હતું કે રાજાની વરણી કઈ રીતે કરવી. અને રાજા પર સભા, સમિતિ વગેરેનો પ્રભાવ પણ રહેતો હતો. અને એવી પણ પ્રાર્થનાઓ વેદની અંદર કરવામાં આવતી કે રાજા જીવે ત્યાં સુધી ગાદી પર રહે, ઉન્નતિ પ્રાપ્ત કરે, એકમાત્ર અધિપતિ બની રહે, બધા માટે રાજા વંદનીય બની રહે. વેદ ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથોમાં પણ રાજનીતિ જોવા મળતી. સતપથ બ્રાહ્મણની અંદર રાજસ્વ યજ્ઞ કરવાથી રાજા ખરી રીતે ગાદી ઉપર બેસતો એવો ઉલ્લેખ મળે છે. રાજા એવ રાજસૂયમ રાજાવે રાજસૂયેન એવ નૃપા ભવતી. ગાંધાર, સાલ્વ, કેકઈ, આરુણી વગેરે રાજ પરંપરાઓ છે એનો ઉલ્લેખ છે એ બ્રાહ્મણ ગ્રંથોની અંદર જ પ્રાપ્ત થતો હતો. વેદાંગ એવા કલ્પસૂત્રના સમયમાં પણ જે વેદને સમજવા માટેના કલ્પસૂત્રો છે એની અંદર પણ રાજનીતિ છે એના વિષયક સાહિત્યિક બાબતો જોવા મળતી હતી. અને કદાચ કહી શકાય કે એનો પ્રભાવ પણ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળતો હોય. બોધાયન ધર્મસૂત્ર છે એ ધર્મસૂત્રની અંદર પણ અનેક રાજનીતિક ચર્ચાઓ મળે છે. અહીંયા જે વાત કરું છું એ માત્ર એક બે લીટીમાં બહુ ઉપરછલી બાબતો છે. ભારતીય રાજનીતિનો ઉદ્ગમ અને વિકાસ આપણે જોઈએ તો ઘણો વિશાળ આ ટોપિક છે. મહાભારત અને રામાયણ તો સાક્ષાત રાજનીતિનો ભંડાર કહી શકાય. અને આવું કહીએ એમાં આપણને કોઈ અતિશયોક્તિ પણ નથી. આ બંને ગ્રંથોમાં કથાના માધ્યમ દ્વારા શ્રેષ્ઠ રાજાના ધર્મો, કર્તવ્યો, સેવાનિષ્ઠા, મંત્રી, પુરોહિત, જનપદ, યુવરાજ વગેરેની આપણને ઉપદેશ મળે છે. શત્રુ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ,
તે અંગે રામ અને સુગ્રીવ વચ્ચે ચાલતા સંવાદ પરથી આપણે જાણી શકાય. એક રાજાનું કર્તવ્ય શું છે, રાજાએ સીતાનો ત્યાગ કર્યો છે તો સૌથી પહેલા એને મહત્વ કોને આપ્યું છે? પ્રજાને આપ્યું છે. તો આ બધી બાબતો સીધી રાજનીતિ સાથે સંકળાયેલી છે. અને મહાભારતની જો આપણે ચર્ચા કરીએ તો મહાભારતની અંદર સાક્ષાત રાજનીતિ કૃષ્ણ દ્વારા અર્જુનને શીખવવામાં આવી હતી. મહાભારતને પંચમ વેદ પણ કહેવામાં આવે છે. અને મહાભારતના 18 પર્વમાંથી જે શાંતિ પર્વ છે એની અંદર રાજનીતિનું વિસ્તૃત સ્વરૂપ વિવરણ જોવા મળે છે. મહાભારતમાં રાજધર્મ શબ્દનો પ્રયોગ થયેલો છે. અને શાંતિ પર્વની અંદર પ્રાપ્ત થતી માહિતી મુજબ બ્રહ્માએ સમાજ વ્યવસ્થા માટે 1 લાખ અધ્યાયમાં નીતિશાસ્ત્રની રચના કરી હતી. મહાભારતમાં પણ કૌટિલ્યના અર્થશાસ્ત્રની જેમ જ રાજનીતિના વિવિધ આચાર્યના ઉલ્લેખો પણ મહાભારતમાં જોવા મળે છે. સ્વરાષ્ટ્ર, પરરાષ્ટ્ર, હંમેશા વિજય મેળવવા માટે ઉત્સાહ, ઉન્માદ વગેરે ચર્ચાઓ શાંતિ પર્વમાં બહુ વિસ્તૃત રીતે મળે છે. ભીષ્મ છે એ યુધિષ્ઠિરને સંપૂર્ણ રાજધર્મનો ઉપદેશ આપે છે અને તેને જ રાજધર્મથી પણ ઓળખવામાં આવે છે. અને રાજધર્મની મહત્તા દર્શાવવા કહ્યું છે કે સર્વધર્મા રાજધર્મ પ્રધાનાઃ સર્વે ધર્માઃ પાલ્યમાના ભવંતિ. અને એના આ પંક્તિના આધારે મિત્ર અને શત્રુ વચ્ચેનો ભેદ પણ દેખાડવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે વાત કરીએ જૈન અને બૌદ્ધ સાહિત્યની. તો જૈન અને બૌદ્ધ સાહિત્યની અંદર પણ રાજનીતિ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. જૈન ધર્મને રાજ્યાશ્રય મળેલ હોવાથી, જૈન ધર્મ છે અને રાજ્યાશ્રય મળે છે, તો રાજ્યાશ્રય મળેલ હોવાથી જૈન આચાર્યો પોતાના પાલક રાજના ચરિત્રને વર્ણવતા વિવિધ ગ્રંથો લખ્યા. તો રાજાને બોધ આપતા રાજનીતિના ગ્રંથની પણ રચનાઓ કરી છે. તેમાં ખાસ કરીને સોમદેવ સુરી દ્વારા લખાયેલ યશસ્તિલક ચંપુ વિશેષ આકર્ષણનો ગ્રંથ છે. બૌદ્ધની અંદર જોઈએ તો વિનય પટક, જાતક કથા, દિવ્યાવદન વગેરે જે ગ્રંથો છે એ રાજનીતિની ચર્ચા કરતા જ ગ્રંથો છે. જૈન અને બૌદ્ધ સમયમાં રાજા ઉપર ગણનું અપૂર્વ આધિપત્ય રહેતું, જેને રાજા ફગાવવા મહેનત કરતો હશે તેમ જણાય છે. કલિંગના શિલાલેખોમાં જૈન રાજા ખારવેલ કહે છે કે પોતાની 35 લાખ પ્રજાને મનરંજિત રાખતો હતો. બૌદ્ધ શાસ્ત્રની અંદર પણ આવો કંઈક ઉલ્લેખ મળે છે. કહી શકાય કે બૌદ્ધ અને જૈન સાહિત્યની અંદર ઘણા બધા ગ્રંથો છે એ રાજનીતિ વિષયક લખાયેલા છે. ત્યાર પછી આપણે વાત કરીએ પુરાણ ગ્રંથોની અંદર. પુરાણ ગ્રંથોની અંદર પણ વિવિધ રાજાઓ અને એમના વંશ વારસાનો ઉલ્લેખ જોવા મળે છે. રાજાએ કરવાના કાર્યો તે અંગે તો વિષ્ણુ પુરાણ અને અગ્નિ પુરાણમાં વિસ્તૃત આલેખન જોવા મળે છે. વિષ્ણુ પુરાણ તો કૌટિલ્યની સૌથી નજીક હોય એવું જણાય જો આપણે એનું અધ્યયન કરીએ તો, કારણ કે તેમાં નંદ વંશનો નાશ કરીને મૌર્ય વંશની સ્થાપના કરનાર તરીકે કૌટિલ્યને દર્શાવવામાં આવ્યો છે. અને આ જ વાત કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર પણ દેખાડવામાં આવી છે. ભાગવત પુરાણની અંદર વિવિધ આખ્યાનો આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. એ આખ્યાનોમાં પણ રાજનીતિના વિવિધ સિદ્ધાંતોનું નિરૂપણ જોવા મળે છે. અને પુરાણ સાહિત્ય પછી જે સાહિત્ય રચાણું એ છે ધર્મશાસ્ત્ર. એ ધર્મશાસ્ત્રોમાં પણ ધર્મશાસ્ત્ર તમે કોને કહેવાય એ આગલા
તમે સેમેસ્ટરની અંદર ભણી ચૂક્યા છો. ધર્મશાસ્ત્રોએ પણ આપણી ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને સમાજમાં પ્રવર્તવા માટે ખૂબ મોટો ફાળો આપ્યો છે. સમાજ રચના અને જીવન નિર્વાહ સારી રીતે ચાલી શકે તે માટે જુદા જુદા ધર્મશાસ્ત્રના વિવિધ વિભાગોમાં વિવિધ વિષયોની આપણે ચર્ચા જોઈએ છીએ. ધર્મશાસ્ત્રોમાં જેનું સૌથી અગ્રનામ છે તે મનુસ્મૃતિ, અને એ મનુસ્મૃતિની અંદર અધ્યાય 7 છે એ આખો રાજનીતિની ચર્ચા કરતો ગ્રંથ છે. મનુસ્મૃતિના અધ્યાય 7માં રાજાના કર્તવ્યો, રાજાની ફરજો, મંત્રી, પુરોહિત વગેરેનું નિરૂપણ છે એ અધ્યાય 7માં કરવામાં આવેલું છે. અર્થાત મનુસ્મૃતિના 7મા અધ્યાયમાં રાજાની ઉત્પત્તિથી માંડીને રાજાએ કરવાના કાર્યો અને રાજાને મોક્ષ પ્રાપ્તિ કરવાના અધિકારોની પણ ચર્ચા મનુસ્મૃતિની અંદર કરવા માંડે છે. બૃહસ્પતિ સ્મૃતિમાં પણ રાજાના કર્તવ્યો અને રાજાના કાર્ય માટે સાધન સુધીની સ્પષ્ટ હિમાયત કરવામાં આવી છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના 3 અધ્યાયોમાંથી બીજો આખો ન્યાય પ્રણાલી ઉપર આધારિત છે. એટલે કે બીજો આખો અધ્યાય છે એ ન્યાય પ્રણાલીનો પણ સીધો સંબંધ કોની સાથે છે? રાજ્યશાસ્ત્ર સાથે. તો રાજ્યને ચલાવવા માટે થઈ કેટલા બધા પાસાઓ છે એની જરૂર છે. મંત્રી, પુરોહિત, અધ્યાપક, ગુપ્તચર, કિલ્લાઓ, રાજાના કર્તવ્યો, રાજાની ફરજો, રાજાની અંદર કેવી કેવી વિદ્યાઓ હોવી જોઈએ. તો દરેક ટોપિક છે એ રાજનીતિનો ટોપિક છે. રાજ્યને ચલાવવા માટે વિવિધ પાસાઓનું વર્ણન છે એ રાજનીતિના તમામ ગ્રંથોની અંદર જોવા મળે છે. આપણે આ વાત કરી કે રાજનીતિનો ઉદ્ગમ ક્યાંથી થયો, તો ધીરે ધીરે રાજનીતિ છે એનો વિકાસ થતો ગયો, અને એ વિકાસ થતા રાજનીતિનું સ્વરૂપ છે એ બદલાતું ગયું. હવે રાજનીતિના મૂલ્યો જે વૈદિક સમયની અંદર હતા એ ધીરે ધીરે વિકાસ થતા ગયા. તેનું ફલક છે એ વિસ્તારાતા રાજનીતિને લગતા સ્વતંત્ર ગ્રંથો લખવાની પણ શરૂઆત થઈ. આ વાત આપણે કરી કે મૂળમાં ક્યાં હતું રાજનીતિ. હવે ધીરે ધીરે એનું સ્વરૂપ બદલાયું એના વિકાસના કારણે. જુદા જુદા સમયની અંદર રાજનીતિને વર્ણવતા જે ગ્રંથોએ લખાયા તેમાં રાજનીતિના અર્થને સૂચવવા માટે રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, વિધિશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા શબ્દો છે એ ધીરે ધીરે પ્રચલિત બનતા ગયા. અને આ પ્રવાહ છે એ રેલાતા કૌટિલ્યના અર્થશાસ્ત્ર સુધી પહોંચતા પહેલા ઘણા બધા ગ્રંથો લખાઈ ચૂક્યા હતા. કૌટિલ્ય સ્વયં પોતાના અર્થશાસ્ત્રની અંદર આ વાતનો છે એ ઉલ્લેખ પણ કર્યો છે. તો કૌટિલ્ય જે લખ્યું છે એ પહેલા પણ ઘણા બધા અર્થશાસ્ત્રોની રચના થઈ છે. તો ત્યાર પછી પહેલા વૈદિકથી માંડીને કૌટિલ્ય સુધી કેવું રાજનીતિનું સ્વરૂપ હતું અને ત્યાર પછી કેવું સ્વરૂપ હતું. તો સમયે વખત છે એ રાજનીતિનું સ્વરૂપ બદલાતું રહ્યું. વેદ સમયમાં રાજાનું સ્વરૂપ અને રાજ્યધુરા અંગે વિચાર કરતા જણાય કે તે સમયે કોઈ વિશિષ્ટ રાજ્ય અસ્તિત્વમાં ન હતા, પરંતુ નાના ગણમાં રાજ્ય વ્યવહાર ચાલતો હશે. વેદ સમયમાં રાજ્યનું ગઠન થયેલું જોવા નહોતું મળતું, પરંતુ નાની ટોળીઓને ગણ બનાવીને ગણ રાજ્યનું સ્વરૂપ જોવા મળે છે. વૈદિક સમયના પછીના સમયમાં પણ આ સ્વરૂપ જળવાયેલું રહ્યું હતું, પરંતુ હવે ગણની જગ્યાએ વિશાળ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા છે, જેમાં મદ્રક, કુરુ, પાંચાલ, કંબોજ, કુકર, શાકલનગર વગેરે રાજ્યો છે એ મુખ્ય ગણાતા. આ રાજ્યો વચ્ચે સાર્વભૌમત્વ પ્રાપ્ત કરવા સતત સંઘર્ષો થતા રહેતા છે. અને મિલિંદ પદ્વના ઉલ્લેખ પરથી જણાય કે ઈસવીસન પૂર્વે 2જી સદીમાં
શાકલનગર મિનેડરના તાંબામાં ચાલ્યું ગયું હશે. અને મહાભારતમાં વિવિધ વિશાળ રાજ્યોનું વિસ્તૃત સ્વરૂપ જોઈ શકાય છે. અને આ પરંપરા ધીરે ધીરે આગળ ચાલતા ચાલતા રાજાનું સ્વરૂપ પણ બદલાતું ગયું. વેદ સમયમાં રાજા પર સભા કે સમિતિનો જે પ્રભાવ હતો તે હવે ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે. રાજા સર્વોપરી બનતો ચાલ્યો. એક સમય એવો આવ્યો કે રાજાનો પુત્ર જ રાજા બની શકે. મહાભારતકાલીન સમાજની અંદર પણ તમે એ વાત જોઈ શકો છો. ધર્મશાસ્ત્રોમાં રાજાની ઉત્પત્તિ દેવી કલ્પવામાં આવી, જે વૈદિક સમયમાં કે ત્યાર પછીના સમયમાં માત્ર મનુષ્યના સ્વરૂપમાં જ હતી. કદાચ રાજાનો પ્રભાવ ઘટતા ઘટતા રાજ્યધુરા વહન કરવી મુશ્કેલ બની હશે, તેથી આવી કલ્પનાઓ કરવામાં આવી હોય એવું પ્રતીત થાય. જો કે આ બધા વચ્ચે પ્રારંભિક અવસ્થાથી અત્યાર સુધી લોકશાહી પદ્ધતિ એક કે બીજા સ્વરૂપે સચવાઈ રહી છે. અને આજે પણ આપણા સમાજની અંદર લોકશાહી પદ્ધતિ છે એ તમે સૌ કોઈ જાણો છો. તો કૌટિલ્યના અર્થશાસ્ત્રને સમજતા પહેલા રાજનીતિનું સ્વરૂપ, રાજનીતિનો ઉદ્ભવ અને વિકાસ એ જાણવો અત્યંત આવશ્યક છે. સમજવું પડે કે રાજનીતિ એ કોઈ અત્યારથી નથી, રાજ્યશાસ્ત્ર છે એ અત્યારથી નથી, વૈદિક કાળથી રાજનીતિનું સ્વરૂપ, રાજનીતિના મૂળ જોવાતા આવે છે. રાજ્યને ચલાવવા માટે થઈ અને રાજાના કર્તવ્યનું નિરૂપણ વૈદિક કાળથી અત્યાર સુધી છે એ જો પરંતુ જે પહેલાથી રાજાના કર્તવ્યો, રાજ્યને લગતા તમામ નીતિ નિયમો, ન્યાય, કાનૂન આ બધા છે એ સ્વરૂપ એનું અલગ અલગ બદલાતું રહ્યું છે. પણ આજે પણ રાજનીતિ એટલું જ મહત્વ ધરાવે છે જેટલું પહેલા ધરાવતી હતી.